હે કૃપાળુ માતાજી, સમયસાર આશ્રવ અધિકાર કળશ 122 કહ્યું છે કે યહ નિચોડ યા ગ્રંથ કો યહ પરમ રસ ફેક તજે શુદ્ધ નય બંધ હે ગ્રહે શુદ્ધ નય મોક્ષ. તો આખા સમયસારના સાર રૂપનું શુદ્ધિ નહીં તો નું સ્વરૂપ શું છે તે સમજાવવાની અમારા પર કૃપા કરશો. શુદ્ધાત્માનું સ્વરૂપ જેવું છે તેવું જ એની દ્રષ્ટિમાં જે આવે એ શુદ્ધાત્માનો જે આશ્રય કરે છે એવી જે શુદ્ધ નહીં. શુદ્ધાત્માનો આશ્રય કરનારી એવી જે શુદ્ધ નહીં. શુદ્ધ રૂપે અનુભૂતિ રૂપે પરિણમેલી શુદ્ધ નહીં. શુદ્ધનો આશ્રય કરનારી એવી જે શુદ્ધ નહીં, એ શુદ્ધ નહીં પ્રગટ થવાથી મુક્તિની પર્યાય પ્રગટ થાય છે. એ શુદ્ધ નહીંને ગ્રહણ નહીં કરવાથી અનાદિકાળથી પરિભ્રમણ થયું છે. શુદ્ધાત્માનો આશ્રય લીધો નહીં અને વિભાવમાં પર પદાર્થનો આશ્રય લેવાથી પરિભ્રમણ થયું છે. શુદ્ધાત્માનો આશ્રય લેવાથી મુક્તિની પર્યાય પ્રગટ થાય છે. શુદ્ધાત્માનો આશ્રય લેવાથી શુદ્ધ પર્યાય પ્રગટ થાય છે. જે શુદ્ધ જાણે આત્મને તે શુદ્ધ આત્મ જ મેળવે. શુદ્ધ આત્માને જાણે છે તે શુદ્ધ આત્માને મેળવે છે. શુદ્ધાત્માની પર્યાય એને પ્રગટ થાય છે. અવિચ્છિન્ન ધારાએ શુદ્ધ આત્માને આરાધના કરે. શુદ્ધાત્મા તરફ દ્રષ્ટિનું તો આલંબન છે, પણ એની આરાધના કરવાથી શુદ્ધમાંથી શુદ્ધ નિર્મળ પર્યાય જ પ્રગટ થાય છે. શુદ્ધાત્મા તો અનંત અનંત ગુણોથી અને અનંત નિધિઓથી ભરેલો છે, પણ એ શુદ્ધાત્માનો પોતે આશ્રય લેતો નથી, એટલે એની નિધિ એને કાંઈ અનુભવમાં આવતી નથી. એની નિધિ એને કોઈ પ્રગટમાં કે એની અનુભવમાં આવતી નથી, એના વ્યાપારમાં આવતી નથી. એની શુદ્ધાત્માનો આશ્રય લેવાથી એની શુદ્ધ અનુભૂતિ પ્રગટ થાય છે. અને શુદ્ધાત્માના આશ્રયમાં એને વિભાવના ભેદો વિભાવથી જુદો પડે છે. કોઈ પર્યાયના ભેદો કે ગુણોના ભેદો કે કોઈ ભેદ ઉપર ઉભરેતો નથી. એક શુદ્ધાત્માનો આશ્રય લે છે. એમાં કોઈ નવ તત્વના ભેદો, નવ તત્વમાં એક આત્મા, 6 દ્રવ્યમાં એક ચૈતન દ્રવ્ય, બધામાંથી એક ચૈતન્ય એકત્વ રૂપે ગ્રહણ કરવાથી એ શુદ્ધાત્મા એ શુદ્ધ નહીં પ્રગટ થાય છે. એક શુદ્ધાત્મા ઉપર જ જેનો આશ્રય છે. બધા ભેદોને એ જ્ઞાનમાં જાણી લે છે. આશ્રય એક શુદ્ધાત્માનો જ કરે છે. આશ્રય એક શુદ્ધાત્માનો એવી શુદ્ધ નહીં. એ શુદ્ધ નહીંને જો છૂટી જાય તો મોક્ષ બંધનની પર્યાય થાય છે. એ શુદ્ધાત્માને જ ગ્રહણ કરે તો એ શુદ્ધાત્માથી શુદ્ધ પર્યાય. પણ એ સમ્યક રીતે શુદ્ધાત્માને ગ્રહણ કરે જેવો છે એવો, બીજા બધા ભેદોને ગૌણ કરીને એ જ્ઞાનમાં જાણે છે. બીજા ભેદોને ગૌણ કરીને એક શુદ્ધાત્માને મુખ્ય રાખે તો એમાંથી શુદ્ધ નિર્મળ પર્યાય પ્રગટ થાય છે. એ મુક્તિને પંથે ચાલ્યો, એના પંથના પ્રયાણ બધા મુક્તિ તરફ જાય છે. સ્વાનુભૂતિ અને મુનિ દશા એ બધું શુદ્ધાત્માના આશ્રયથી થાય છે. એ ગુરુદેવે એ માર્ગ બતાવ્યો છે ને માર્ગ આચાર્યો પણ એક જ કહે છે કે શુદ્ધાત્માનો આશ્રય ગ્રહણ કરતું.